નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે વાત કરશું ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના વિશે। આ યોજના એ જે છે કે બિયારણ ખરીદવા માટે ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય। કેવી રીતે મળશે અને કેવી રીતે તેનું ફોર્મ ભરવું, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। વાત કરશું આગળ ગુજરાત હાઇબ્રિડ બિયારણ યોજના વિશે। જેમ કે યોજનાનું નામ ગુજરાત હાઇબ્રિડ યોજના, સંસ્થાનું નામની વાત કરીશું તો ગુજરાત સરકાર આપશે। હેતુ એ છે કે જે ખેડૂતોને પાક અને બિયારણ ખરીદવા માટે સહાય પૂરી પાડવી। અરજીની પ્રક્રિયાની વાત કરીશું તો એ અરજી છે તમારે ઓનલાઈન કરવાની રહેશે અને લાભાર્થી ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ। ખેડૂત પોર્ટલ પર તમારે જવાનું રહેશે। આગળ વાત કરશું હાઇબ્રિડ બિયારણ યોજના હેઠળ મળતા લાભ વિશે। હાઇબ્રિડ બિયારણ સબસિડી યોજનામાં ખેડૂતોને આ જે અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે। તેની અરજી મંજૂર પાસ થયા પછી ખેડૂત રૂપિયા પ્રતિ યુનિટ ખર્ચના 40% મળવાપાત્ર બનશે। બેમાંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। ટીસ્પી વિસ્તારમાં 50% અથવા 25,000 હેક્ટર અનુસૂચિત જનજાતિ માટે સહાય મળશે। કૃષિને હાઇબ્રિડ બિયારણની ખરીદીની સમયમર્યાદાના ખર્ચના વાત કરીએ તો કોસ્ટ 5 હેક્ટર રહેશે। ખર્ચના 40% અને મહત્તમ 20,000 હેક્ટર બનશે। બંનેમાંથી જે હશે તેની સહાય અનુસૂચિત જનજાતિ માટે ટીએસપી વિસ્તારમાં 50% અથવા તો 25,000 હેક્ટરની સહાય મળવાપાત્ર રહેશે। આગળ જો યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો વિશે, જેમ કે જાતિનો દાખલો, જેમ કે સક્ષમ અધિકારી ફક્ત અનુસૂચિત જાતિ માટે, સક્ષમ અધિકારી તરફથી અપંગતા પ્રમાણપત્ર, મતલબ તમારે અપંગનું જે પ્રમાણપત્ર તે લાગુ, જમીનની વિગત, મતલબ કે 7/12 જે નકલ હોય છે તેની તમારે વિગતની જરૂર પડશે। આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અને રદ કરેલ ચેકની નકલ, મતલબ બેંકની તમારે પાસબુક અને એક ચેકની પણ જરૂર પડશે। જો કબજામાં હોય તો વન અધિકારી પ્રમાણપત્રની નકલ, મતલબ તમારે જો કબજામાં હોય જમીન તો વન અધિકારી જે છે ને તેનું પ્રમાણપત્ર લેવાનું રહેશે। આગળ વાત કરશું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે। મતલબ કે સૌથી પહેલાં અરજી કરવા માટે તમારે આઈ પોર્ટલમાં જવું પડશે। મતલબ કે આઈ પોર્ટલ કોઈક સીએસસી સેન્ટર છે, તમને નથી ખબર પડતી તો એક નજીકના સીએસસી સેન્ટર પર તમે જઈ શકો છો, નહીં તો તમારા મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો। આ ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે। ગમે હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।